નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। નરેન્દ્ર દામોદર દાસ મોદી આ નામથી કોણ જાણ હશે? દેશ અને વિદેશોમાં પોતાની મજબૂત છાપ અંકિત કરનાર ભારતના વડાપ્રધાને પોતાનો એક અલગ જ મુકામ હાંસલ કરી લીધો છે, જે એક જ પક્ષની બહુમતી ધરાવતી પ્રથમ બિન કોંગ્રેસી સરકાર બનાવી અને સાથે જ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ ઉપર રહેનારા બિન કોંગ્રેસી વડાપ્રધાન બની ગયા છે। અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં સારી એવી નામના મેળવી લીધી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમની નિવૃત્તિને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ રહી છે। અને આની સાથે જ જો તેઓ નિવૃત્ત થાય તો તેમના સ્થાને કોણ એ મજબૂત નેતા રહેવાના છે કે જે આખા દેશનું સુકાન સંભાળશે, તેને લઈને પણ જાતની ચર્ચાઓ થઈ રહી છે। પરંતુ હાલ તો તમને તાજેતરમાં જ એવી જાણકારી મળી છે કે આરએસએસના વડા મોહન ભાગવતે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિને અંગે એક એવું નિવેદન આપી દીધું છે કે જેના કારણે ફરી એકવાર રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થવા લાગી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થવાના છે। અને તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના એક નેતાએ નવા વડાપ્રધાન માટે નામ પણ સૂચવ્યું છે। તો ચાલો જાણીએ કે આરએસએસના વડા મોહન ભાગવતે એવું તો કયું નિવેદન આપ્યું છે કે જેના કારણે આ બધી ચર્ચાઓ થઈ રહી છે। અને આની સાથે જ કોંગ્રેસે નવા વડાપ્રધાન માટે કોના નામનું સજેશન આપ્યું છે। તો એવા લેવા મળી રહ્યા છે કે થોડા દિવસો પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવતના એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો। અહેવાલ એવા મળી રહ્યા છે કે તેમણે એવું જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ 75 વર્ષનો થાય ત્યારે તેને પોતાને રોકી લેવો જોઈએ અને બીજા માટે રસ્તો આપવો જોઈએ। તેમણે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી હતી। મોહન ભાગવતના આ નિવેદને એક નવી જ ચર્ચાને જન્મ આપી દીધો છે। રાજકીય ગલિયારાઓમાં આ નિવેદનનો અર્થઘટન પણ થઈ રહ્યો છે। શું રાજકારણમાં પણ કોઈ વય મર્યાદા હોવી જોઈએ? ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે તે ઉંમરની નજીક પહોંચી ગયા છે। પીએમ મોદી અને મોહન ભાગવત આ વર્ષે સપ્ટેમ્બરમાં 75 વર્ષના થવાના છે। અને આવામાં એવા અહેવાલો સામે આવ્યા કે ગત બુધવારે એટલે કે 9મી જુલાઈના રોજ નાગપુરમાં સ્વર્ગસ્થ આરએસએસ વિચારક મોરોપંત પિંગલેને સમર્પિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। અને આ પ્રસંગે ભાગવતે યાદ અપાવ્યું કે પિંગલે એક વખત કહ્યું હતું કે જ્યારે આપણા પર 75 વર્ષની શાલ લપેટાઈ જાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે આપણે વૃદ્ધ થઈ ગયા છે અને હવે થોડું દૂર થવું જોઈએ। રાષ્ટ્રીય સેવા પ્રત્યેના સમર્પણ છતાં પણ મોરેપંત સમય આવે ત્યારે નમ્રતાપૂર્વક પાછળ હટવામાં માનતા હતા। તો બીજી તરફ મોહન ભાગવતના આ નિવેદનને લઈને વિપક્ષી પાર્ટીએ પણ પરોક્ષ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશો આપ્યો હોવાનો દાવો કર્યો હતો। શિવસેના યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે આરએસએસના વડા મોહન ભાગવતના આ નિવેદન પર ભાજપ અને આરએસએસ વચ્ચે બધું જ બરાબર ન હોવાની આશંકા વ્યક્ત કરી હતી। તેમણે એક મીડિયા સમક્ષ જણાવ્યું કે હું આ ટિપ્પણી કોના માટે કરવામાં આવી છે તે અંગે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતી, પરંતુ બધા જાણે છે કે સપ્ટેમ્બરમાં કોણ 75 વર્ષનું થવા જઈ રહ્યું છે। હું કહેવા માંગુ છું કે આ બંને પરિવારો વચ્ચેનો મુદ્દો છે અને આપણે મધ્યસ્થી કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ। મને આશા છે કે તેઓ એકબીજાની સાથે નક્કી કરશે કે માર્ગદર્શક મંડળી હોવી જોઈએ કે નહીં, અને 11 વર્ષ પછી વડાપ્રધાન મોદી તેને પાછું લેવા જઈ રહ્યા છે કે તેને દૂર કરી રહ્યા છે તે જોવાનું રહેશે। તો બીજી તરફ એવા સમાચાર સામે આવ્યા કે કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય બેલુરુ ગોપાલકૃષ્ણએ પણ એવું નિવેદન આપ્યું કે જો પીએમ નરેન્દ્ર મોદી 75 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થાય છે તો તેમના પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવા જોઈએ। કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે ગડકરીએ દેશમાં રસ્તા અને હાઈવેના ક્ષેત્રમાં સારું કામ કર્યું છે અને તેઓ સામાન્ય લોકોની સાથે પણ ઊભા છે, તેથી વડાપ્રધાન બનવા માટે લાયક છે। તેમણે એવું પણ કહ્યું હતું કે ગડકરીએ સામાન્ય માણસની સાથે અને તેમને દેશના વિકાસ માટે ઘણું જ સારું કામ કર્યું છે। લોકો તેમની સેવા અને સ્વભાવને જાણે છે। આ સિવાય એવા પણ અહેવાલો છે કે કોંગ્રેસના ધારાસભ્યએ કટાક્ષ કર્યો હતો કે જ્યારે બીએસ યેદિયુરપ્પા 75 વર્ષના થયા હતા ત્યારે ભાજપે તેમને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું અપાવ્યું હતું, જ્યારે યેદિયુરપ્પાએ રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવી હતી। યેદિયુરપ્પાને હટાવવામાં આવ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ હતા। હવે મોદીજી માટે પણ આ જ નિયમ કેમ નહીં? શું યેદિયુરપ્પાને મોદીજીના આદેશ પર હટાવવામાં આવ્યા હતા? પીએમ મોદી પોતે તે ઉંમરની નજીક આવવા જઈ રહ્યા છે, તેથી પાર્ટી સંપૂર્ણપણે મૌન છે। અને આ બધું જ જોતા એ વાત નક્કી થઈ ગઈ છે કે આરએસએસના વડાના આ એક નિવેદન બાદથી ફરી એકવાર આ બધી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેથી આખરે એવા અહેવાલો મળ્યા કે આ મુદ્દે આરએસએસ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે
તેમણે જણાવ્યું છે કે સંઘના પ્રમુખ મોહન ભાગવતના આ નિવેદનને વિપક્ષના નેતાઓએ અલગ રીતે અર્થઘટન કર્યું છે. જો કે આરએસએસે સ્પષ્ટતા કરી છે કે મોહન ભાગવતનું નિવેદન એ સંઘના વિચારક મોરોપંત પિંગલેના 75મા જન્મદિવસના જે ભાષણના સંદર્ભમાં હતો, પરંતુ કોંગ્રેસ અને સહયોગી પાર્ટી શિવસેના યુબીટીએ તેનો ખોટો અર્થ કરીને પોતાની ખીચડી પકાવી રહ્યા છે. મહત્વનું છે કે મોહન ભાગવત દ્વારા જે પણ કંઈ કહેવામાં આવ્યું હતું તેના પરથી એ તો સ્પષ્ટ નથી કે કોના નિવૃત્તિ પર તેમણે ભાર મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, રાજકીય લોકો કે પછી બિન રાજકીય લોકોની. પરંતુ રાજકારણમાં નિવૃત્તિની ઉંમર અંગે ચર્ચા શરૂ થઈ હોય તેવું આ પહેલી વાર નથી. આના પહેલા પણ બન્યું છે. ભૂતકાળમાં ઘણા બધા નેતાઓ 75-80 વર્ષની ઉંમર પછી રાજકારણમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લેતા હતા. આવા ઘણા બધા નેતાઓ કાં તો સમાજ સેવા અથવા તો અભ્યાસમાં જોડાયેલા હોય છે અને હવે આવા નેતાઓ દુર્લભ થઈ ગયા છે. એવી ચર્ચા છે કે આવા નેતાઓમાં ઘણા બધા ઉદાહરણો છે કે જે નિવૃત્તિ લેવાનું વિચારતા પણ નથી. રાજકારણ કે જીવનના અન્ય કોઈ પણ ક્ષેત્રમાંથી નિવૃત્તિ માટે કોઈ પણ વયમર્યાદા નક્કી નથી. જો કોઈ વ્યક્તિ સક્રિય હોય છે, લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે અને તેની લોકપ્રિયતા અકબંધ હોય તો તે પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. રાજકારણ અને અન્ય ક્ષેત્રોમાં એવા લોકો છે કે જે 75 અને 80 વર્ષની ઉંમર પછી પણ પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યા છે. એ પણ સાચું છે કે કેટલાક નેતાઓ તો એવા પણ છે કે જે રાજકારણ કે સત્તાનો મોહ છોડી શકતા નથી. એ વાતને અવગણી શકાય કે નહીં. ઘણા બધા નેતાઓ રાજ્યપાલ બન્યા છે અને પછી સક્રિય રાજકારણમાં પણ પાછા ફર્યા છે. તો આ અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.